રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ રાજ્યના રાજ્યપાલને ઉદ્દેશીને આવેદન આપીને ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તાર બોરડાની હદમાં આવતા ગામોનો વિકાસ કરવા માંગ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ રાજ્યના રાજ્યપાલને ઉદ્દેશીને આવેદન આપીને ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તાર બોરડાના હદમાં આવતા ગામોનો વિકાસ કરવા માંગ કરવામાં આવી હતી। આવેદનમાં જણાવ્યા મુજબ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની જાહેરાત વર્ષ 2012થી કરવામાં આવી હતી। આ સત્તામંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામ, ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના 45 ગામ તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। બોરડા વિસ્તારમાં આવેલ ગામ પૈકી બોરડાની 8 કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ થતો આવ્યો છે, જ્યારે 8 કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહીવત છે। 8 કિલોમીટરની અંદર આવતા ગામોમાં રહેણાંકના મકાન બાંધવા માટે ખેતીની જમીનો બિનખેતીની કરી નાયબ નગર નિયોજક ભરૂચ તરફથી પ્લાન પાસ કરી વિકાસની પરવાનગી આપવામાં આવી છે। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વર્ષ 2017ના વર્ષમાં ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરવા ગુજરાત સરકાર શહેરી વિભાગને દરખાસ્ત કરવામાં આવતા આ દરખાસ્ત ગુજરાત સરકાર તરફથી મંજૂર કરવામાં આવી હતી। આ દરખાસ્ત મુજબ ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં તેમજ ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલ થઈ હતી। આ ભૂલો સુધારવા માટે સ્થાનિક કિસાનો તથા બિલ્ડરો દ્વારા બોરડાની રજૂઆત કરવામાં આવી હતી, છતાં ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે બોરડા વિસ્તારમાં આવતા ગામડાઓના કિસાનોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। ઉપરાંત બોરડાનો ડેવલપમેન્ટ પ્લાન પાસ કરતા પહેલા નાયબ નગર નિયોજક ભરૂચ દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્લાન તથા વિકાસ પરવાનગીઓ ધ્યાનમાં લેવામાં આવી નથી, તેમજ કલેક્ટર ભરૂચ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયત તરફથી ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવામાં આવેલ હુકમ ધ્યાનમાં લેવામાં આવ્યો નથી। ભરૂચ તથા અંકલેશ્વર નગરપાલિકાઓ તરફથી આપવામાં આવેલ બાંધકામની પરવાનગી પણ ધ્યાને લેવામાં આવી નથી। ગામડાઓના નકશાઓ ઉપરથી આડેધડ ઝોન પાડવામાં આવ્યા છે, જેના કારણે ગંભીર પ્રકારની ભૂલ થઈ છે। ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા પહેલા જાહેર નોટિસથી લોકોને જાણ કરવામાં આવી નથી, તેમજ લોકો માટે ડેવલપમેન્ટ પ્લાન નિરીક્ષણ માટે મૂકવામાં આવ્યા નથી, જેના કારણે મોટાભાગના કિસાનો પોતાનો વાંધો કે તકરાર ઉઠાવી શક્યા નથી। તેને લઈ બોરડા વિસ્તારમાં આવતા કિસાનોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે। ગામતળની નજીકના વિસ્તારોમાં મકાન બંધાઈ ગયા છે, તેવા વિસ્તારોમાં એગ્રીકલ્ચર ઝોન પાડવામાં આવ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ બિનખેતીની જમીન કરી પ્લોટો પાડવામાં આવ્યા છે। કેટલાક વિસ્તારોની રોડ ટચ જમીનોમાં એગ્રીકલ્ચર ઝોન પાડવામાં આવ્યા છે, જ્યારે રોડથી દૂર 500 મીટરથી રેસિડન્ટ ઝોન પાડવામાં આવ્યા છે। તેમાંથી એક રેલવે લાઇન સુધી ઝોન દર્શાવવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં એક જ સર્વે નંબરમાં રેસિડન્ટ તથા એગ્રીકલ્ચર એમ 2 ઝોન પાડવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર છે। આ ગેરકાયદેસર છે, પણ વધુમાં જણાવ્યા મુજબ બોરડા જાહેર થયા પહેલા કેટલાક સર્વે નંબરોની ખેતીની જમીનો બિનખેતીની કરી ખુલ્લા પ્લોટોનું વેચાણ થઈ ગયું છે। તેવા પ્લોટોની જમીનોમાં એગ્રીકલ્ચર ઝોન તથા રેસિડન્ટ ઝોન આમ 2 ઝોન પાડવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર છે। આવી જમીનોમાં રહી ગયેલા ખુલ્લા પ્લોટોમાં બાંધકામની પરવાનગી બોરડા તરફથી આપવામાં આવતી નથી, જેના કારણે પ્લોટ વેચનાર રાખનાર લોકો મકાન બાંધી શકતા નથી અને ના છૂટકે ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડે છે। તો આ બધી ભૂલો સુધારવા માટે આવેદનમાં માંગ કરવામાં આવી છે અને વધુમાં જણાવ્યું કે નંદેલાવ, ભોલાવ, રહાડપુર, ચાવજ, પગુથણ, ઉમરાજ, જાડેશ્વર, મક્તમપુર, વડદલા, તવરા, ઉમરા, અસુરિયા, ડુંગળી, દહેગામ, કંથારિયા, શેરપુરા, મનુબર, અંકલેશ્વર, અંદાડા, સારંગપુર, દઢાળ, જીતાલી, કાપોદરા, ભડકોદરા, કોસમડી, દીવા, પૂનગામ વગેરે ગામો તથા બંને નગરપાલિકાઓના વિસ્તારમાં આવી ગંભીર પ્રકારની ભૂલ થઈ છે અને 8 કિલોમીટરની રેન્જમાં આવતા તમામ ગામોમાં અને 8 કિલોમીટરની બહારના ગામડામાં ગંભીર પ્રકારની ભૂલ થઈ છે। તો પૂર્વ બાજુ જતા રેસિડન્ટ ઝોન મોટો થતો જાય છે, પશ્ચિમ બાજુ ભરૂચ પાલેજવાડા રોડ રેસિડન્ટ ઝોન ઓછો થતો જાય છે। ગંભીર પ્રકારની ભૂલ ગણાઈ હતી, તો ઝોન જાહેર કરતા પહેલા જાહેર જનતા તરફથી ઝોન સુધારવા માટે લેખિતમાં બોરડા કચેરીમાં અરજી કરવામાં આવી છે, તેમ છતાં ઝોન સુધારવામાં આવ્યા નથી કે અરજદારોને લેખિતમાં જવાબ આપવામાં આવ્યા નથી। વળી હાલમાં ભરૂચ જિલ્લામાં નર્મદામાં આવેલ પૂરના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તેમનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે અને કિસાનોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો આવા કિસાનોની નુકસાનીનું સર્વે કરી યોગ્ય વેતન આપવામાં આવે એવી માંગ પણ આવેદનમાં કરવામાં આવી હતી અને જો 30 દિવસમાં ભૂલ સુધારવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદનપત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોરડા, જેને બોરડા કહેવામાં આવે છે, આ બોરડા 2012માં અમલમાં આવ્યું। 2012માં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી। કેમ કે આ લોકોની જે હદ છે તે 15 કિલોમીટરની સુધી છે। અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે, 8 કિલોમીટરની કરવામાં આવે। કેમ કે 8 કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે। આજે બોરડા જે ભરૂચની બોરડા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે। અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે, જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે, એટલે આવા ઝોનની વિસંગતતા છે, વિસંગતતા દૂર કરવાની છે। ભરૂચ તાલુકાના 45 ગામ છે અને અંકલેશ્વરના 44 ગામ છે, 99 ગામના પ્રશ્ન છે।
અત્યારે તમે જુઓ આ 2012 થી લઈને 12 વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી. કેમ કે જ્યારે 2017 ની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એનો રિવ્યુ ત્યાંથી મોકલેલો, પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી. કેમ કે જ્યારે બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યા નથી. ખરેખર તો અમને આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરવીને લોકોને જાણ કરવી જોઈએ. આ જાણ ન કરવાથી કિસાનોનો વાંધો ઉઠાઈ શક્યા નથી. એટલે અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે. એટલે અમારી માંગ એ છે કે 8 કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને 8 કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય, તેની અમારી એક માંગ છે. બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નર્મદામાં પૂર આવ્યું, તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો, તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.